ભચુ આરેઠિયા એક એવો ફુગો છે જે દરેક ચૂંટણી પછી ફસકી જાય છે, પણ હવે ક્યારે નહીં ફૂલે એવી સ્થિતિમાં લાવી દેશો। દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ સ્ટેટ ટીવી ન્યૂઝ। ખાસ તો રાપર નગરપાલિકાની જ્યારે ચૂંટણીઓ એકદમ રંગ ઉપર છે, હવે ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે અત્યારે મારી સાથે પાટીદાર સમાજના 2 દિગ્ગજ ચહેરાઓ છે। એમાં વાલજીભાઈ ગત ટર્મમાં નગરપાલિકાના પ્રમુખ હતા, એમના ધર્મપત્ની। વાલજીભાઈને ઓળખ આપવાની જરૂર નથી। આ બાજુ છે દિનેશભાઈ પટેલ, આપણે એમને લાડથી દાનાભાઈ કહીએ છીએ। દિનેશભાઈ પટેલ એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને પાટીદાર સમાજમાં દાનવીર તરીકે પ્રખ્યાત છે। ખાસ તો એમના વિસ્તારમાં પણ નાના મોટા ગમે ત્યાં ઊભું રહેવાનું હોય ત્યારે દાનાભાઈ એના પાસે ઊભા જ રહ્યા છે। કોઈ ગરીબ માણસ એના પાસે જઈને દેવું હોય એટલે ક્યારેય પાછું નથી આવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક આ 2 ચહેરા એવા છે કે જેનાથી સમસ્ત પાટીદાર સમાજ તો એમને ઓળખે જ છે, પણ એની સાથે સાથે આમ સમાજમાં પણ એ આખો તાલુકો હોય કે શહેર હોય જાણીતા છે। એટલે ખાસ તો જ્યારે વાલજીભાઈના પુત્ર દીપકભાઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ચૂંટણી લડતા હોય ત્યારે આપણે સ્વાભાવિક એમને પૂછશું કે એક પાટીદાર તરીકે, એક ભાજપના દિગ્ગજ નેતા તરીકે અને એક સામાજિક અગ્રણી તરીકે તમે જે અત્યાર સુધી નગરપાલિકાનો પ્રચાર કર્યો, કેવું ચિત્ર લાગ્યું? આપ જાણો છો કે હવે મતદાનને ફક્ત 3 દિવસ છે, ત્યારે જે પણ ઉમેદવારો છે અને બધી તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની તરફેણમાં જોરશોરથી પ્રચારમાં કાર્યરત છે। તમે મને પાટીદાર સમાજના અગ્રણીય કહીને જ્યારે પૂછ્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે સામાજિક રાજનીતિ તો મેં ખૂબ કરી છે, પણ હવે જ્યારે સમગ્ર રાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષ જે રીતના લોકચાહક વહીવટ આપી રહી છે, ત્યારે મને પણ એવું થાય છે કે આ બધી રાજનીતિ સામાજિક ન હોવી જોઈએ। રાજનીતિ રાષ્ટ્ર માટેની હોવી જોઈએ, નહીં રાજનીતિ એક વિકાસ માટેની હોવી જોઈએ। એટલે હું આજે એક મારા રાપરના નગરજનોને વિશેષ એક સંદેશો આપવા માગું છું। ખાસ કરીને ગત ટર્મમાં મારા ધર્મપત્ની 2.5 વર્ષના શાસન દરમિયાન જે પણ અધૂરા રહેલા કામો છે એ આગામી નગરપાલિકાની બોડી ફરીને ભારતીય જનતા પક્ષની જંગી બહુમતી સાથે આવે ત્યારે એક મારો જેને કહેવાય જન્મસ્થળ છે, મારું મોસાળ અહીંયા કને છે, મારું સસરું આ ગામ સાથે છે, ત્યારે હું ખાસ કરીને તમામ સમાજના લોકોને અપીલ કરું છું। આપ જાણો છો કે આ રાપર એ તો જૈન શાસનનો ગઢ રહ્યો છે। અહીંથી પૂર્વે 5 ધારાસભ્યો જૈન સમાજે આપ્યા છે અને પાટીદાર સમાજનું પણ એટલું જ અહીં કને દબદબો રહ્યો છે। ખાસ તો હરિભાઈ કહીએ, વાઘજીભાઈ કહીએ, આ બધાએ આ વિસ્તારની ખૂબ સેવા કરી છે અને રાજકીય નેતૃત્વ પૂરું પાડ્યું છે। ત્યારે આ નગરપાલિકાની ચૂંટણી એ ફક્ત વિકાસના નામે જ હું વોટ માગીશ। આપ જાણો છો કે હાલની જે કાંઈ 28 બેઠકોની આ ચૂંટણી છે એમાં ભારતીય જનતા પક્ષમાંથી 5 પાટીદાર સમાજના આગેવાનો આ ચૂંટણી લડી રહ્યા છે, તો સામે પક્ષે આપ જાણો છો તે પ્રમાણે ફક્ત ને ફક્ત પોતાના માટેની રાજનીતિ લઈને અને કોંગ્રેસ કે જે ગુજરાતમાં તો નામશેષ થઈ ગઈ છે અને જે આવનારા જે દેશના જે રાજકારણમાં છે પણ તેમાં પણ કોંગ્રેસનું કાંઈ હવે રહ્યું નથી, ત્યારે એક પોતાના એક વાત લઈને અને સમાજને જે રીતના એક પોતાના તરફ વાળવાનું અને આ રાપરના વિકાસમાં જેને કહી શકાય કે જ્યારે ભારતીય જનતા પક્ષની સત્તાની તાકીદની જરૂર છે અને આવનાર દિવસો જો ભારતીય જનતા પક્ષની બોડી આવે તો આપ જાણો છો કે કેન્દ્રથી લઈને પંચાયત સુધી આજે ભારતીય જનતા પક્ષનું શાસન છે, ત્યારે હું એક પાટીદાર સમાજના પરિવાર તરીકે આ ગામને વિનંતી કરું છું, ખાસ કરીને મારા સમાજને વિનંતી કરું છું અને સમજુ હર એક સમાજને વિનંતી કરું છું, કોઈ જાતના નાત જાતના વાળા કર્યા વગર ફક્ત ને ફક્ત આપ જાણો છો તે પ્રમાણે કે જ્યારે માનનીય નરેન્દ્રભાઈ કેન્દ્રમાં શાસન ઉપર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતનું એક એવું સુશાસન આપી રહ્યા છે અને એનાથી વિશેષ આજે જ્યારે વિરેન્દ્રસિંહજી એવા એક સબળ ધારાસભ્ય રાપર વિસ્તારને મળ્યા છે, ત્યારે કોઈ જાતના જેને કહેવાય કે સામાજિક દબાણોમાં, વ્યક્તિગત સંબંધોના દબાણોમાં અથવા તો એન પ્રકારે કોઈ લાજ, લોભ કે મોહની માયા પડ્યા વગર ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈના માત મજબૂત થાય। રાપર નગરપાલિકાની અંદર ગુજરાતનું
જે ઊંચું શાસન છે, જેને ઉચ્ચ શાસન જે ચાલી રહ્યું છે એવું ને એવું શાસન રાપરમાં બને અને રાપરનો વિકાસ ચોતરફી થાય. માન્ય ધારાસભ્યશ્રીએ મને આજથી 1 વર્ષ પહેલાં કહેલું કે આપણે નગરપાલિકામાં આપણી જો બોડી આવે તો તમે વાલજીભાઈ વિચાર નહીં કર્યો એટલા વિકાસના કામો આપણે કરશું. અમે મારા સમય દરમિયાન કે રેગ્યુલર 5-6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હતી, પણ એમનું વિઝન કેટલું ઊંચું છે. એમણે મને કહેલું કે તમે ચિંતા ન કરો, જેટલા પ્રશ્ન તમારા હશે બધાનું સોલ્યુશન લાવશું. આપણે આગામી 3-4 વર્ષમાં 5 નહીં 10 નહીં પણ 100 કરોડના વિકાસ કામો માટેનું એનું એક વિઝન છે. ત્યારે હું રાપરની સમજું જ જનતા છે રાપરની, ખૂબ સારી રીતે હું જાણું છું કે રાપરની પ્રજા હંમેશા સમજીને જ વોટ કરતી હોય છે. ત્યારે પણ જ્યારે આ સામાજિક સમીકરણો બનતા હોય છે, આખા દેશમાં થતા હોય છે, ત્યારે હું રાપરની પ્રજાને વિનમ્ર વિનંતી કરું છું કે કોઈ જાતના સમાજના દબાણમાં આવ્યા વગર ફક્ત ને ફક્ત તમે રાપરનું ભવિષ્ય વિચારજો. અને વિશેષ કરીને મારા પાટીદાર સમાજને હું કહું છું, મેં કહ્યું કે મેં હવે સામાજિક વાત ન કરવી જોઈએ, તેમ છતાં એક કારણ કે મને પાર્ટીએ બીજી વખત આ નગરપાલિકામાં શાસન ભાજપનું આવે એના માટે થઈને મારા પુત્રને જ્યારે ટિકિટ આપી છે, એના અગાઉના શાસનમાં પણ મારા ધર્મપત્ની અહીંયા કનથી નગરપતિ તરીકે રહી ચૂક્યા છે. અને 2003માં પણ અમે ભારતીય જનતા પક્ષની 21 બેઠકો સાથે અહીં શાસન સંભાળેલું. ત્યારે હું ફરીને આપના માધ્યમથી કહેવા માગું છું રાપરની જાહેર જનતાને કે તમે વિકાસના નામે વોટ કરજો, એક સારા શાસનના નામે વોટ કરજો અને રાપરના ભવિષ્ય માટે વોટ કરજો, કોઈ પણ જાતના સામાજિક દબાણ વગર. ખાસ તો દાનાભાઈ, તમે જ્યારે આમ તો તમે તાલુકા પંચાયતમાં હતા ત્યારે વાલજીભાઈ તમારી સાથે હતા, અત્યારે વાલજીભાઈ સાથે તમે છો, એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ વચ્ચે જે એક જેને કહી શકાય, આમ તો જો કે પાટીદાર સમાજ બહુ હોશિયાર છે, બહુ તૈયાર છે, હવે તો ઉદ્યોગપતિ છે, એમાં ઘણા બધા દાનવીરો છે, ત્યારે રાપરની વાત આવે આપણે વિકાસ ત્યાં છે. આજે હમણાં જ જોયું 42,000 કરોડ જેટલા રૂપિયાની ગ્રાન્ટો અહીંયા આ તાલુકાને મળી છે. ખાસ તો વાત રાપરની છે. અત્યારે આ ચૂંટણી એક એવા પાટીદાર ખંભામાંથી બંદૂક રાખી અને કોંગ્રેસ લડે છે કે જે ભાઈ અહીંયા ફક્ત ચૂંટણી પૂરતા જ હાજર હોય છે, એના સિવાય ક્યારેય ક્યાંય દેખાતા નથી. તે છતાં પણ શહેરને વિકાસથી વંચિત રાખવાના જે પ્રયાસ થાય કેટલા અંશે યોગ્ય કહેવાય? પહેલે તો હું કચ્છ કેર ન્યૂઝને અને બારોટ સાહેબ તમારો આભાર માનું છું. તમે જે આ તાલુકાનો ને સંપૂર્ણ એક ન્યાય આપી શકો એવું નેતૃત્વ કરો છો. જે વાત કરવાની છે આપણે નગરપાલિકાની, કોઈ ક્યાં લડે છે, કોઈ શું કરે છે એમાં નથી જવું આપણે. આ રાપર નગરપાલિકાની ચૂંટણીની ફક્ત વાત કરવાની છે આપણે. આ નગરપાલિકાની અંદર આટલા વર્ષમાં જ્યારે આપણે આઝાદી પછી એવું નેતૃત્વ મળ્યું છે કે જે આજે ધારાસભ્ય મળ્યા છે ફક્ત એક વિકાસની જ વાત કરી રહ્યા છે, ત્યારે આ નગરપાલિકા રાપરની નગરપાલિકાને ન્યાય મળે એના માટે આ 28 ઉમેદવારને આ પ્રજા સંપૂર્ણ બહુમતીથી જીતાડવાની છે, એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે આ નગરપાલિકાની અંદર જે પ્રજાને જ્યાં સગવડ જોતી હોય કે ન્યાય જોતો હોય એ ન્યાય મળે એ માટે જવું છે આપણે. પાણીની સમસ્યા હોય કે આ સ્વચ્છતાની સમસ્યા હોય કે આપણે જે આપણે સમજો ને કે હોસ્પિટલની જરૂરિયાત હોય, જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એના માટે એક વિકાસ થાય એની ચૂંટણી લડી રહ્યા છીએ. જે સામેવાળી વ્યક્તિ તમે કહો છો કે જેના એક પાટીદારના ખંભા ઉપર બંદૂક રાખીને લડી રહી છે, એ એક ફુગાવો છે, એક ફુગો છે, એ કંઈ ચાલવાનો નથી. કારણ કે સંપૂર્ણ દેશની અંદર કોંગ્રેસનું અસ્તિત્વ નથી રહ્યું છે. કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. આજે દિલ્હીની અંદર એક પણ એને બેઠક નથી મળી, વિધાનસભાની બેઠક તો નથી પડી, એના જે પણ લડતા હતા એમની ડિપોઝિટ જપ્ત થઈ છે. આ પરિસ્થિતિ જ્યારે દેશની અંદર કોંગ્રેસની હોય ત્યારે રાપર તાલુકાની પ્રજા સમજે જ છે કે મારો વોટ, હું કિંમતી વોટ કોંગ્રેસને શા માટે આપું. એટલે કોઈ વોટ એમને મળવાનો નથી. 28 એમના ઉમેદવાર હારવાના છે અને ભાજપના 28 ઉમેદવાર સૌ
થી મોટી બહુમતીથી જીતવાના છે અને આ તાલુકાનો વિકાસ કરવાના છે. મેઇન સમસ્યા છે પાણીની આ તાલુકાની. એના માટે અમે બધાએ સારા પ્રયત્ન વિરેન્દ્રસિંહ સાહેબે આજે જે સૌની યોજનાની અંદર કાંઈ પણ સમજો ને કે સૌરાષ્ટ્રની યોજના આ કચ્છને મળે નહીં, પણ એમણે પ્રયત્ન કરીને 42 ગામની જે પાણીથી વંચિત હતા એમના માટે પ્રયત્ન કરીને એમનો પ્રશ્ન હલ કર્યો છે. ત્યારે રાપરને 1 નંબર અને 2 નંબરના જે તળાવ પીવા માટેનો ભરવાનો છે. ડેમ જ્યારે 2 ભરાશે ત્યારે રાપરની પાણીની સમસ્યા ખતમ થશે અને 24 કલાક રાપરની પ્રજાને પાણી મળશે. અને જ્યાં આજે સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યાઓ છે, રાપર તાલુકાને ઘણી બધી સમસ્યાઓ છે. આજે શહેર સુંદર બને, કારણ કે નર્મદા આવ્યા પછી આ તાલુકાનો વિકાસ ભયંકર, લોકો ગામડા આજે સુખી થયા છે અને એક ગામડાની અંદર જે સુવિધાઓ મળ્યું છે. આજે આપણા નેતૃત્વ કરતા નરેન્દ્ર મોદી સાહેબ આજે સરપંચની લોકોને જે સરપંચી રાજ કર્યું છે, રાજ બનાવ્યું છે, એટલે ડાયરેક્ટ ગામડાઓને પૈસા મળે, એનો વિકાસ થાય છે. પણ શહેરમાં કોઈ નગરપાલિકાને ન્યાય નથી મળ્યો. એ ન્યાય આપવા માટેની આ ચૂંટણી છે. એટલે આ 28 બેઠકો આવશે એટલે 5 વર્ષની અંદર આ સમસ્યા કોઈ પણ આ સિટીને રહેશે નહીં અને એક સુંદર અને સ્વસ્થ સિટી બને, એ અમારું સપનું છે. એ સપનું સાકાર કરવા માટે અમે આ પ્રજાની વચ્ચે જઈ અને કામના વોટ માંગી રહ્યા છીએ. પ્રજા સંપૂર્ણ વોટ ભારતીય જનતા પાર્ટીને આપવાની છે અને 28 બેઠક લઈ આવવાની છે, એ મને પૂર્ણ ખાતરી છે. દર્શક મિત્રો, દિનેશભાઈ બહુ સારી વાત કરી કે આ એક ફૂગો છે અને એ 18 તારીખે ફૂટી જવાનો છે. મુદ્દાની વાત એ છે કે નગરપાલિકામાં જ્યારે નળ ગટર ને રસ્તાની જ વાત હોય, એમાં બીજી કોઈ વાત હોતી નથી. દરેક વોર્ડમાં પચરંગી પ્રજા હોય છે. એમાં કોઈ એક પ્રજાના પ્રભુત્વ ઉપર કોઈ ચૂંટણી લડાતી નથી. વાલજીભાઈ, ખાસ તો હું તમારા વોર્ડની જ વાત કરું તો વોર્ડ નંબર 5 એટલે એમાં એવો આખો વિસ્તાર છે કે એની અંદર જૈન આવે છે, દરજી આવે છે, સોની આવે છે, પાટીદાર સમાજ આવે છે, બ્રાહ્મણ સમાજ આવે છે. લગભગ 18 આલમ તમારા સમાજમાં આવી જાય છે, કારણ કે તે મોટા વાથી કરી અને આમ પાબુદાર સુધી. તમે જે ચૂંટણી પ્રચારમાં ગયા, લોકોનો કેવો પ્રતિસાદ મળે? આપે કહ્યું બિલકુલ સાચી વાત છે. રાપર વોર્ડ નંબર 5 એટલે રાપરનું હાર્ટ છે, આ રાપરનું હૃદય છે. ઉલટવાસથી કરીને ઠેઠ પાબુધાર સુધીનો આ વિસ્તાર છે. નવો વિકસેલો અયોધ્યાપુરી પણ આમાં આવે છે. પણ એનાથી વિશેષ જે મારો વાસ છે, ઝૂંપડીવાસ છે, મોટો વાસ છે, આ બધાએ જૂના વાસો છે અને જેને કહેવાય કે રાપરના મધ્યમાં વસેલો વાસ છે. 3550 મતદારો સાથેનો વોર્ડ નંબર 5, એમાં આપે યાદી જોઈએ છે. અભ્યાસુ છો આપ ગામના પણ અને એક જાગૃત પત્રકાર છો, ત્યારે મને પૂરી ખાતરી છે કે વોર્ડ નંબર 5 એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે. આપે જોયું હશે કે એમાં 750થી વધુ પાટીદાર મતદારો છે. જૈનોની વસ્તી મતદારોની સંખ્યા પણ 500થી ઉપર છે. તે ઉપરાંત બ્રાહ્મણ, દરજી, સહી, સુતાર, તમે કહ્યું એમ 18 આલમ આ વોર્ડમાં આવેલા છે. અને જે તાસીર હું જોઈ રહ્યો છું છેલ્લા 6-7 દિવસથી અમે આ વોર્ડમાં પ્રચાર અર્થે જઈએ છીએ અને મારા ધર્મપત્ની અને એની મહિલા ટીમ જે રીતના એક ઘર સુધી લોકોને મળ્યા છે, ત્યારે હું સાંજે એમને પૂછું છું કે શું છે, શું સમાચાર છે, તો એ એમ કહે છે કે કોઈ પણ માણસ એમ નથી કહેતો કે અમારે આ વખતે ભારતીય જનતા પક્ષને વોટ નથી આપવો. આ જ માહોલ 7 સીટો ઉપર છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. પરિવર્તન કોઈ સત્તાનું નહીં, પણ પરિવર્તન વિકાસનું ઈચ્છે છે. અને ખાસ કરીને જે સમસ્યાઓ છે એમાંથી નિરાકરણ કરી શકે એવા જ્યારે સબળ ધારાસભ્ય મળ્યા છે, ત્યારે લોકોને એક જેને કહેવાય કે એને ઉમંગ છે વોટ આપવાનો, કે ભાઈ મારે આ વખતે કાંઈ પણ કોઈ વાતમાં આવ્યા વગર, કોઈ લાલચમાં આવ્યા વગર, સ્વાભાવિક છે મોટું શહેર છે, લોકો લાલચું પણ હોઈ શકે, આ બધું હોઈ શકે, પણ તેમ છતાંય લોકોએ એક વાત તો મન બનાવી જ લીધું છે કે આ વખતે આપણે કોઈ પણ સંજોગોમાં એક જેને કહેવાય મજબૂત નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન આવે, એ દિશા તરફ લોકોનું મન છે. વોર્ડ નંબર 5 એ વર્ષોથી અને જે ગત અનેક ચૂંટણીઓથી ભારતીય જનતા પક્ષનો ગઢ રહ્યો છે. ગમે એવા સંજોગોમાં પણ પ્રજાએ ભારતીય જનતા પક્ષને જ મત આપ્યા છે. ત્યારે આ વખતે 4 ઉમેદવારો પણ સબળ છે. મારી સમાજમાંથી નેતૃત્વ મળ્યું છે. દરજી સમાજને પ્રથમ વખત ટિકિટ મળી છે. પાટીદાર ચહેરા તરીકે મારા પુત્રને ટિકિટ આપવામાં આવી છે. અને
ચારે ચાર જે ઉમેદવારો છે સોની સમાજમાંથી પણ ટિકિટ મળી છે. એટલે વેપારીની આખી જેને કહેવાય કે ચારે ચાર જણાની એક પેનલ જેવું છે. એટલે લોકો અને ખાસ કરીને બ્રહ્મ સમાજ છે, અત્યારે જે આપ જાણો છો કે મહાકુંભ પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે ત્યારે એક માહોલ જબરજસ્ત ક્રિએટ થયો છે. લોકોને ખૂબ અને હું તો હંમેશા કહેતો આવ્યો છું કે રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિ જ્યારે મળે ત્યારે સાચું દેશનું નિર્માણ થતું હોય છે. ચાણક્યએ પણ આપણને અગાઉ પણ એમણે કહ્યું છે કે જ્યારે તમારી સત્તાની સાથે ધર્મ ભળે, સત્તાની સાથે સમજણ ભળે ત્યારે જ રાષ્ટ્રનું સાચું નિર્માણ થતું હોય છે. એટલે ચોક્કસ કહીશ કે રાપરની પ્રજા, સમજુ પ્રજા, અગાઉ પણ કહ્યું છે એમ વોર્ડ નંબર 5 નહીં પણ 7 વોર્ડમાં ભારતીય જનતા પક્ષની તરફેણમાં જોરદાર વિજયી શ્રી ગણેશ કરાવશે અને 28 કાઉન્સિલરો આ જીતશે. અને જે કાંઈ અત્યાર સુધી વાયદાઓ થઈ રહ્યા છે, જે કાંઈ ગપગોળા ચલાવવામાં આવી રહ્યા છે, વિકાસની વાતો કરવામાં આવી રહી છે, વિકાસ ખરેખર શું કર્યો છે ને એ પ્રજા સારી રીતે જાણે છે. એમના ઉમેદવારો અને અમારો ઉમેદવારોનું વિશ્લેષણ પ્રજા કરી રહી છે. ત્યારે મને પાકી ખાતરી છે વોર્ડ નંબર 5 નહીં પણ તમામ 7 વોર્ડમાં ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારો ખૂબ સારી બહુમતીથી, જો રાજકારણની અંદર પરિણામ ના આવે ત્યાં સુધી બધા આશાવાદી હોય, સામેવાળા પણ એ જ કહેતા હોય કે અમારી સત્તા આવશે, પણ હું મારા જે 45 વર્ષના જાહેર જીવનના અનુભવ પરથી કહું છું કે આ વખતનું પરિણામ લોકો કંઈક અલગ રીતે આપશે અને એક ઐતિહાસિક રીતે આપશે. ખાસ તો તમે વાત અલગ રીતે આપવાની કરી એટલે હું આપને જણાવી દઉં કે વોર્ડ નંબર 4 તો ઓલરેડી એમાં તો દબાણનામા થઈ ગયું છે. ચારે 3 લોકોએ ટેકો આપી દીધો છે, એકથી બિનહરીફ થઈ ગઈ છે. તો વોર્ડ નંબર 7માં પણ ક્યાંક ને ક્યાંક એવું જ બન્યું છે. વોર્ડ નંબર 1માં આજે એક આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપનો ખેસ પહેરી લીધો છે. શહેરની ચૂંટણી હોય ને ત્યારે શહેર મહત્વનું હોય. તમારો ઈગો કે તમારી મહત્વાકાંક્ષા કે તમારી રાજનીતિ કે તમારી જાતિવાદી જે તમારી ઇમેજ છે આ અત્યારે ઉપયોગી ન હોય. અત્યારે શહેરના વિકાસ માટે જોવાનું હોય. અરે યાર, કેન્દ્રથી કરી અને ગુજરાતને જિલ્લા પંચાયત સુધી નામશેષ થઈ ગયેલું કોંગ્રેસ દરેક પાર્ટીને આ દેશ બંધારણથી હાલે છે એટલે ચોક્કસપણે કહેવું પડે કે દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. પણ જ્યારે એક હવા હાલતી હોય, એક વિકાસની તક હોય, હું મારા દર્શકોને જણાવી દઉં કે મેં કાયમ છેલ્લા 8 વર્ષથી તાલુકાના વિકાસ માટે, શહેરના વિકાસ માટે, વાલજીભાઈને ખબર છે કે હું એમનાથી લડેલો છું જ્યારે કામ નથી થયા ત્યારે. પણ એક વસ્તુ તો નક્કી સમજી લો કે વહીવટદારના શાસનમાં પણ 100 કરોડ રૂપિયા શહેર માટે મંજૂર થયા છે. મેં તમને મારી અગાઉની સ્ટોરીમાં એ 100 કરોડ રૂપિયા દેખાડ્યા કે આ ક્યાં ક્યાં વપરાણા અને જે નથી વપરાણા, જેનો હિસાબ નથી આવ્યો, એના કામ ચાલુ છે. તમે ક્યારેક ગામમાં આંટો મારજો. વાલજીભાઈ, ખરેખર મેં જે તમને પ્રશ્ન કર્યો, હવે તમારે એક છેલ્લી એક તો પ્રજાને અપીલ એ કરવાની છે કે તમારો જે વોર્ડ છે, ગામનો મેઇન વોર્ડ છે, હાથસમો વોર્ડ છે, એટલે પ્રજાને અપીલ સાથે સાથે જ્યાં એક અમુક અપપ્રચાર થાય છે એ બાબતે શું કહેશું? જો વોટની રાજનીતિમાં અપપ્રચાર થતો હોય છે અને પ્રચાર પણ થતો હોય છે, પણ પ્રજા આપ જાણો છો આ સોશિયલ મીડિયાનો જમાનો છે. જે રીતના રાષ્ટ્રનું સુકાન માન્ય મોદી સાહેબ કરી રહ્યા છે, જે રીતના ગુજરાતનું સુકાન માન્ય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે અને જે રીતના તાલુકાનું સુકાન માન્ય વિરેન્દ્રસિંહજી કરી રહ્યા છે, ત્યારે લોકો સારી રીતે સમજે છે. આપ જુઓ છો કે છેલ્લે આ એમના 2.5 વર્ષના શાસનમાં કેટલી બધી ગ્રાન્ટો, એવરી ડે 5-5, 7-7 કરોડ રૂપિયાના કામોની વાતો આવતી હોય, ત્યારે તમે ભૂતકાળની વાત ભૂલી જાઓ. લોકો બહુ સારી રીતે સમજે છે કે ખરેખર સરકાર જેની હોય, આપણે લોકશાહીમાં વિરોધ પક્ષ પણ જોયો, હું એવું એ વાત પણ સ્વીકારું છું, પરંતુ ખરેખર લોકો હવે મન બનાવ્યું છે કે વિરોધ પક્ષને વોટ દઈને કરવાનું શું, કામ તો સરકારને જ કરવાનું હોય છે. અને મેં 2.5 વર્ષમાં એ મહેસૂસ કર્યું છે, કારણ કે હું જ્યારે નાનું મોટું કામ લઈને અમારા સંગઠન પાસે જતો, સત્તા પાસે જતો, ત્યારે આ જ પ્રશ્ન આવતો હતો કે યાર તમારા વિસ્તારમાંથી ગમે નાની મોટી પ્રજાને શું છે કે ગડબડ કરે છે. ત્યારે આ વખતે ખાસ કરીને રાપરની શહેરની પ્રજાએ અને હવે તો તાલુકા આખાએ મન બનાવી લીધું છે
કે જે રીતના વિરેન્દ્રસિંહજી ખાસ કરીને આ હમણાં ટિક્કરની વાત થઈ, પ્લાસવા રોડ થયો, એ સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાત જોડશે. ખૂબ મોટી એમાં બચત થશે, કારણ કે એ નાનો બહુ શોર્ટકટ માર્ગ છે અને વાગડના જે વિકાસના દ્વારો ખુલશે. એટલે એ હવે તમે એક વાત સમજી જ લો કે લોકો બધું સમજીને વોટ કરે છે. એ સમજે છે કે સરકાર કેની છે, કામ કોણ કરાવી શકે. ફક્ત ને ફક્ત ચૂંટણી હોય, તમે કહ્યું તે પ્રમાણે. ત્યારે જો હું તમને કહું કે વોટ લેવા માટે અથવા તો સમાજની વાતો લઈને જ્યારે અપીલ કરવામાં આવે, એ વાતમાં કાંઈ બહુ દમ છે નહીં. સ્વાભાવિક છે કે કોઈ એના સ્નેહી હોય, એનો સમાજ હોય, થોડો ઘણો 2-5% એમની સાથે રહેતો હોય છે અને ક્યારેક શરમાશરમીએ પણ રહેતો હોય છે. પણ મારે ખાસ કરીને મેં આ 10 દિવસમાં જે કાંઈ મેં પ્રચાર માધ્યમમાં જોયો છે, પ્રજાનો મૂડ, એક માણસ ખાલી ઔપચારિક કહેવા માંગતો હોય અને એના કરતાં એના જે દિલના ઉદ્ગારો હોય એ જે મેં જોયા છે. એટલે મને પૂરી ખાતરી છે કે લોકો વિકાસને નામે વોટ આપશે, વિરેન્દ્રસિંહ જેવા સબળ નેતૃત્વને નામે વોટ આપશે. વિનોદભાઈ પણ આજે સમગ્ર જેને કહેવાય કે છેલ્લા 3 ટર્મથી સતત તેઓ સાંસદ તરીકે છે. એક આદર્શ સાંસદોની જે 25 આદર્શ દેશના સાંસદો હોય એમાં હંમેશા એમનું સ્થાન હોય છે. અને એનાથી વિશેષ એને જે વતન પ્રેમ છે, કચ્છ પ્રત્યે એની જે લાગણી છે, અમે કોઈ પણ સમસ્યા લઈને જઈએ, હું નાનો મોટો ક્યારે એમને પ્રશ્નો કરું કે મારી કોઈ રજૂઆત હોય તો એ પ્રત્યુત્તર આપે, પોઝિટિવલી આપણને સહકાર આપે. એને આખું કચ્છ મોરબી સંભાળવાનું હોય છે. પણ આજે તો જેને કહેવાય ને કે ડબલ એન્જિન નહીં, ત્રબલ નહીં, હવે તો 4 બંગડીવાળી ગાડી જેવો એક આવનાર દિવસો બનવાના છે. માનનીય ધારાસભ્યશ્રી, હવે નગરપાલિકા જો જેને કહેવાય કે 28 બેઠકો સાથે હોય તો અમે હકથી સરકાર કને અમારા જે કાંઈ પ્રશ્નો છે, વિકાસના કામો માટેની વાત હોય, પ્રશ્નો છે, એના માટે અમે સરકાર કને હકથી માગી શકીએ કે ભાઈ તમે કહ્યું એ પ્રમાણેની બહુમતી આપી છે, લોકોએ તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. ત્યારે મને ખાતરી છે કે રાપરની પ્રજા બહુ સમજુ છે અને સાણી છે. અગાઉ કહ્યું એ પ્રમાણે એ સમજીને તમે જોઈ લેજો કે પેટીઓ ખોલે ત્યારે શું પરિણામ આવે છે. એ આપની સમક્ષ હશે આગામી 2 થી 3 દિવસોની અંદર. તમને મારે એક જ પ્રશ્ન પૂછવો છે. હવે જે આ ગોબસ પ્રચાર કરવામાં આવ્યો, અપપ્રચાર કરવામાં આવ્યો, જાતિવાદી આખું વાતાવરણ ઊભું કરવાનું એક નિમ્ન પ્રયાસ કરવામાં આવ્યો, શું કહેશો? જો કોંગ્રેસનું પહેલેથી આ અસ્તિત્વ રહ્યું છે કે રાજનીતિ એમણે વિભાજન કરીને જ કરી છે. એટલે એમની આદત છે કે આ વિભાજન કરો અને લોકો ઉપર રાજ કરો. વિકાસની તો વાત ક્યારે આવી જ નથી. જો આ વાગડને જો નર્મદા માટે જ્યારે આઝાદી પછી, જ્યારે ભૂમિપૂજન થયા પછી જો 50 વર્ષ સુધી અટકાવવાનું કામ કોણે કર્યું છે? કોંગ્રેસની સરકારે કર્યું છે. એટલે એમની જે વિવાદી બયાન આપવાનું અને ચર્ચામાં આવવાનું અને લોકોને ભ્રમિત કરી અને વોટ લેવાના, આ એમની જે મતલબ મુખ્ય મોનોપોલી રહી છે. એટલે હવે લોકો આનાથી બહાર આવ્યા છે અને સમજદાર લોકો પ્રજા છે. હવે આ કાંઈ ચાલવાનું નથી. દેશની અંદર અસ્તિત્વ નથી રહેતું, અહીંયા રાપર તાલુકાની અંદર શું એનું અસ્તિત્વ રહેવાનું છે? એટલે કુપ્રચાર કરી અને લોકોને વિવાદમાં નાખીને હિન્દુ મુસ્લિમનો જ્યારે મતલબ વિવાદ કરી અને એમણે જે પ્રશ્ન અહીંયા કરીને રાપરની અંદર શહેરની અંદર શહેરમાં જે કર્યું છે એ એમનું ચાલવાનું નથી. એટલે એમને હું વખોડું છું અને મુસ્લિમ સમાજે પણ એને વખોડ્યું છે. એટલે આવો કોઈ મુદ્દો જ નથી. એટલે આ મુદ્દાથી પરે છે અને આજે ભારતીય જનતા પાર્ટીને લોકો માને છે અને આ ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજ્ય અને કેન્દ્રની અંદર અને જિલ્લાની અંદર અને આ તાલુકાની અંદર જ્યારે હોય ત્યારે સત્તાની સાથે લોકો જોડાતા હોય છે. ઉગતા સૂરજને પૂજતા હોય છે લોકો. સૂરજ આથમી ગયો છે એટલે એનું કોઈ અસ્તિત્વ નથી રહ્યું. એટલે એની કોઈ વાત કરવાનો મતલબ જ નથી આવતો. એટલે 28 બેઠકો ભાજપની આવશે અને આજે સંપૂર્ણ બહુમતીથી આવશે અને રાપર તાલુકાને ન્યાય મળશે એટલી જ હું આશા રાખું છું અને પ્રજાને અપીલ કરું છું કે એક પણ વોટ આપણો વેસ્ટ ન જાય. એક વોટની કિંમત છે. એટલે પૂરા વોટ ભારતીય જનતા પાર્ટીને આપી અને 28 ઉમેદવારોને વિજય બનાવે એવી હું એક અપીલ કરું છું પ્રજાને. અસ્તુ. વલજીભાઈ, શું માનો છો? રાજધાનીમાં જેમ કોંગ્રેસનું ક્લીન સ્વીપ થઈ ગયો, રાપરમાં પણ એનું પુનરાવર્તન થશે? હું ફરીથી એકવાર
લોકોએ મન બનાવી લીધું છે, લોકો સારી રીતે સમજે છે ક્યાં વોટ આપવાનો છે. તમે કોઈ ચિંતા ન કરો. 28 બેઠકોમાં એકાદ 2 વોર્ડમાં નાની મોટી હરીફાઈ હશે, બાકી એક તરફી વાતાવરણ છે. અને લોકોનું જે મન છે, આપ પત્રકાર છો, હું આપને પ્રશ્ન કરું છું કે આપ રાપરનું મૂળ શું જોવો છો. એટલે આ કોઈ વાત નથી. ફરીને હું કહું છું કે વોર્ડ નંબર 5 નહીં પણ 7 વોર્ડના 28 ઉમેદવારો જે 1-2 બિનહરીફ થઈ છે, કોઈને ટેકો ખેંચી લીધો છે, હજી પણ છૂપકે છૂપકે આ બધું ચાલી રહ્યું છે. પણ જે કાંઈ હોય, લડે ન લડે એના કરતાં લોકો આ વખતે ભાજપને 28 બેઠકો આપશે એવો મને પાકી વિશ્વાસ છે. તો દર્શક મિત્રો, આ તો દિનેશભાઈ વાવિયા અને વાલજીભાઈ વાવિયા. ખાસ તો દિનેશભાઈને અને વાલજીભાઈને 28 બેઠકો મળવાનો સંપૂર્ણ વિશ્વાસ છે, અને વિશ્વાસ હોવો જોઈએ અને છે. કારણ કે 4 થી 5 ઉમેદવારોએ તો કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક શહેરની પ્રજાનો જે મૂડ છે એ વિકાસની સાથે છે, અને વિકાસની સાથે સાથે શહેરની જે સમસ્યાઓ છે, અરે ભાઈ, વહીવટદારના શાસનમાં જો આટલા કામો થતા હોય તો શહેરમાં જ્યારે શહેરના નાગરિકો શાસન કરતા હોય ત્યારે એના પરિણામ શું હોય એ આપણે આગામી સમયમાં ચોક્કસ જોશું. સહયોગી રામગરભાઈ ગુસાઈ સાથે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.